નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષથી થર્મલ ફોગિંગની જગ્યાએ કોલ્ડ ફોગિંગની શરૂઆત કરવામાં આવી છે. કોલ્ડ ફોગિંગની મદદથી ડીઝલની બચત થશે તથા ધુમાડાના પ્રદૂષણને અટકાવી શકાશે. કોલ્ડ ફોગિંગ પાણીની અંદર દવા નાખીને કરવામાં આવતું હોવાથી વધારે અસરકારક રીતે મચ્છરના ઉપદ્રવને અટકાવી શકાશે. થર્મલ ફોગિંગમાં મચ્છર ઉડીને અન્ય જગ્યા પર પલાયન કરે છે, જ્યારે કોલ્ડ ફોગિંગમાં મચ્છર મરે છે. જેથી મચ્છર નાબૂદ કરવામાં આ પદ્ધતિનો ઉપયોગ વ્યવહારુ સાબિત થશે. ગાંધીનગર મહાનગરપાલિકા ગુજરાતની નાની મહાનગરપાલિકામાં કોલ્ડ ફોગિંગનો ઉપયોગ કરતી પ્રથમ મહાનગરપાલિકા બની છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકા બાદ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા થર્મલ ફોગિંગ પદ્ધતિથી ફોગિંગ કરવામાં આવતું હતું, જેમાં 1.25% ડેલ્ટા મિથરીનનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે કોલ્ડ ફોગિંગમાં 2% ડેલ્ટા મિથરીનનો ઉપયોગ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 60-70% જેટલો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવશે. થર્મલ ફોગીના સરખામણીમાં ધુમાડો ઓછો થશે, પરંતુ મચ્છર નિયંત્રણમાં તેનું પરિણામ સારું મળશે, જેનો ફાયદાથી પ્રદૂષણ તો ઘટશે જ, ઉપરાંત મચ્છર નિયંત્રણમાં ઘણો ફાયદો થશે. આજથી 4 થી 5 દિવસ પર કડી ખાતે એક 10 વર્ષની બાળકી લોલીપોપ ચોકલેટ ખાતા લોલીપોપની સ્ટીક પણ ગળી ગયેલ, જે તેના ગળના ભાગે ફસાઈ ગઈ હતી. તેના વાલીએ લોકલ ડોક્ટરનો કોન્ટેક્ટ કરતા ગાંધીનગર હોસ્પિટલ લઈ જવા જણાવેલ. વાલી તત્કાળ ગાંધીનગર નમુસ્તતે હોસ્પિટલમાં લાવેલા, જ્યાં ડોક્ટર જીગર વ્યાસે બાળકીને તપાસી આધુનિક ટેકનોલોજી એન્ડોસ્કોપી દ્વારા લગભગ 5 સેન્ટીમીટર જેટલી લાંબી 3 mm જેટલી જાડી પ્લાસ્ટિક સળી ગળામાંથી સફળતાપૂર્વક કાઢી હતી. બાળકી ફરી સ્વસ્થ થઈ હસતી રમતી તેના વાલી સાથે ઘરે ગઈ હતી. સમાજને પણ એક બોધપાઠ પણ આપ્યો. મોટાને લોલીપોપ ભલે આપો, પણ બાળકને લોલીપોપ આપતા થોડા સાવધાન પણ રહેજો. કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા 20 કોલેજના 81 વિદ્યાર્થીઓને ગુજરાત સાહિત્ય અકાદમી ઝવેરચંદ મેઘાણી ભવનની મુલાકાતનું આયોજન કરાયું હતું. મુલાકાત દરમિયાન યુવાનોને અકાદમીની સર્વ યોજનાઓ અને વિવિધ કાર્યક્રમો વિશે માહિતગાર કરવામાં આવ્યા અને સૌએ સાથે બેસીને અકાદમી દ્વારા પ્રકાશિત સત્વશીલ સાહિત્યનું સમૂહ વાંચન પણ કર્યું હતું. મુલાકાતના અંતે કડી સર્વ વિશ્વવિદ્યાલય વતી ડોક્ટરેટ ધર્મેન્દ્ર પટેલ, પ્રાધ્યાપક સૂરજ મુંજાણી, રાહુલ સુખડિયા દ્વારા IAS ભાગ્યેશ જહાંગ, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ડોક્ટર જયેન્દ્ર જાદવ, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી અને અકાદમીના અન્ય અધિકારીઓ પ્રતિ સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કરાયો હતો. અખિલ ભારતીય અંડર-18 જુનિયર રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2025ની પ્રથમ મેચમાં ગુજરાતની છોકરીઓની ટીમે ચંડીગઢ સામે 29-0ના વિજય સાથે ઝંકારભરી શરૂઆત કરી છે. મેચની શરૂઆતથી જ ગુજરાતની ટીમે આક્રમક રમત બતાવી હતી. પ્રથમ સ્કોર અશ્મિતાએ કર્યો, 1 ટ્રાય 5 પોઈન્ટ્સ. ત્યારબાદ નમ્રતાએ 2 ટ્રાય સાથે ટીમ માટે વધુ 10 પોઈન્ટ્સ ઉમેર્યા. અને પછી જશવંતી દ્વારા જબરદસ્ત રમત જોવા મળી, જેમણે 2 ટ્રાય સાથે 10 પોઈન્ટ્સ નોંધાવ્યા. કન્વર્ઝન પોઈન્ટ્સ: નમ્રતાએ 1 અને અશ્મિતાએ 2 કન્વર્ઝન સાથે કુલ 4 પોઈન્ટ્સ નોંધાવ્યા. આ રીતે ગુજરાતની ટીમે કુલ 5 ટ્રાય 25 પોઈન્ટ્સ વત્તા 2 કન્વર્ઝન 4 પોઈન્ટ્સ બરાબર 29 પોઈન્ટ્સ સાથે વિજય હાંસલ કર્યો. જર્સી નંબર 2 પહેરનાર ખેલાડી દેવાંગીએ આજે પોતાની શ્રેષ્ઠ રમતમાં ગરવી છાપ છોડી છે. ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી નમ્રતાએ સમગ્ર મેચ દરમિયાન ટૂંક સમયમાં જ લીડ મેળવી ટીમને વિજય તરફ દોરેલી. ટીમના કોચ કોમલબેન, મેનેજર જાનવીબેન અને ફિઝિયો ડોક્ટર નિશાબાએ ખુશીપૂર્વક આ સુપ્રસન્ન વિજયની માહિતી આપી હતી. જોરદાર જુલાઈ અંતર્ગત જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગરના સભ્યોએ માણ્યા 2 સુંદર કાર્યક્રમો. પ્રથમ કાર્યક્રમ CA ડે નિમિત્તે યોજાયેલ સાઈરામ દવેના હાસ્ય દરબારને સહુ સભ્યોએ સાથે મળીને માણ્યો. અને ત્યારબાદ રવિવારે સવારે અતરંગી અંતાક્ષરીમાં મ્યુઝિક
મસ્તી અને મનોરંજનથી ભરપૂર મનભાવન ગીતો અને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણ્યો. પ્રમુખ હિતેન્દ્ર શાહ અને સેક્રેટરી વીણા વોરા દ્વારા તૈયાર કરાયેલ અંતાક્ષરીના વિવિધ રાઉન્ડને સ્પર્ધકોની સાથે સાથે ગ્રુપના સભ્યોએ પણ સાથે મળીને માણ્યા. 4 સભ્યોની બનેલી 5 ટીમોએ અલગ અલગ રાઉન્ડમાં પોતાની સંગીતની જાણકારી સાથે સૂરની સમજની સુંદર પ્રસ્તુતિ કરી હાજર રહેલા સભ્યોનું મનોરંજન કર્યું. દિગંબર જૈન મંદિરના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં મનોરંજનની સાથે ગત વર્ષ 2023થી 25ના કારોબારી સભ્યો તેમજ દાતાશ્રીઓનું સુંદર સર્ટિફિકેટ અને શાલ સાથે સન્માન કરવામાં આવ્યું. ગત વર્ષના પ્રમુખ શ્રી ભરતભાઈ કોટડિયા, શ્રી કૌશિકભાઈ શાહ અને અન્ય પૂર્વ પદાધિકારીઓની સેવા, સમર્પણ અને સહયોગને સુંદર શબ્દો, શાલ અને સર્ટિફિકેટથી સન્માનવામાં આવ્યા. ત્યારબાદ અંતાક્ષરીમાં ભાગ લેનાર સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા અને વિજેતા ટીમોને ખાસ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રમુખ હિતેન્દ્ર શાહ અને સેક્રેટરી વીણા વોરા દ્વારા કરવામાં આવ્યું. જોયસ કિડ્સ પ્રી સ્કૂલ અને ડેકેર દ્વારા એક ઉત્સાહભર્યું મોનસૂન રેમ્પ વોકનું આયોજન તારીખ 3 જુલાઈ 2025ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, તેમના ભાઈ બહેન અને માતા પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એ ઘટના આનંદમય બની. એમણે તમામ માતા પિતા, વિદ્યાર્થીઓ અને તેમના મહેનતી શિક્ષકો અને સ્ટાફનો દિલથી આભાર માન્યો, જેમણે કાર્યક્રમને સફળ બનાવ્યો. વિશિષ્ટ આમંત્રિત નિરીક્ષકો શ્રીમતી મિત્તલ રાણા, કુમારી દીપલ પરમાર અને ડોક્ટર પાયલ પટેલની હાજરી માટે વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ પ્રસંગે જોયસ કિડ્સ પ્રી સ્કૂલ એન્ડ ડેકેરના શ્રીમતી કૃપા ત્રિવેદી, સરગાસણ બ્રાન્ચના શ્રીમતી જિજ્ઞાસા ઠાકર તથા શ્રીમતી ભૂમિકા ઠક્કર, શ્રીમતી મસરત આચાર્ય, શ્રીમતી માધુરી જોશી, શ્રીમતી ઋતુ જાની અને શ્રીમતી શ્રદ્ધા પટેલ તેમજ સમગ્ર શિક્ષક મંડળની ઉપસ્થિતિ ખૂબ મહત્વપૂર્ણ રહી. વિજેતાઓને વિશેષ ઇનામો આપવામાં આવ્યા અને તમામ ભાગ લેનાર બાળકોને પ્રેમભર્યા ઉપહારો આપવામાં આવ્યા. કારણ કે દરેક બાળક એક સ્ટાર છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.